નમસ્કાર દર્શક મિત્રો, સંયોગ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। આણંદના ગોપાલપુરા પાસે ગતરોજ સત્યેન્દ્ર પેકેજિંગ પ્લાસ્ટિકની કંપનીમાં ભીષણ આગ લાગવાની ઘટના બની। સૂત્રોના જણાવ્યા પ્રમાણે સત્યેન્દ્ર પેકેજિંગમાં ફાયર સુવિધાઓનો અભાવ હોવાના કારણે આગ વિકરાળ સ્વરૂપ ધારણ કરતા આણંદ, વિદ્યાનગર તેમજ કરમસદ સહિતના ફાયર વિભાગના ફાયર ફાઇટર ઘટના સ્થળે દોડી આવ્યા હતા। આગને કાબૂમાં લેવા પાણીનો મારો ચલાવવામાં આવ્યો હતો। આગ ઓલવવાના ઘટનાક્રમમાં 4 ફાયર ફાઇટરો ગંભીર રીતે દાઝી જવા પામ્યા હતા, જેને સારવાર અર્થે કરમસદની શ્રીકૃષ્ણ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા અને વધુ સારવાર કરવામાં આવી રહી છે। બ્યુરો રિપોર્ટ શૈલેષ પંડ્યા, ખંભાત। ધર્મેશભાઈ, જે પ્રમાણે આગ લાગી છે, કયા પ્રકારની કામગીરી ચાલી રહી છે અને કોઈ જે કરવા ફાયર ફાઇટર પણ દાઝ્યા છે? ફાયર બ્રિગેડમાં સત્યજીત પેકેજમાં આગ લાગેલ છે તેવો ફોન આવતા આણંદ ફાયર બ્રિગેડમાંથી તાત્કાલિક ધોરણે એક ફાયર ફાઇટર આવેલ। આગ વધુ હોવાથી બીજા 2 ફાયર ફાઇટર આવેલ। એનાથી પણ વધુ હોવાથી બીજી જરૂરિયાત પડે તો અમે વિદ્યાનગરથી 2 ફાયર ફાઇટર મંગાવેલ, કરમસદ ફાયર બ્રિગેડનું મંગાવેલ તથા બોરસદ ફાયર બ્રિગેડનું મંગાવેલ। આગ બુઝાવતા આણંદ ફાયર બ્રિગેડના 2 જવાનો તથા વિદ્યાનગર નગરપાલિકા ફાયર બ્રિગેડના 2 જવાનો આગ બુઝાવતા દઝાઈ ગયેલ। તેઓને તાત્કાલિક ધોરણે અહીંથી કરમસદ હોસ્પિટલમાં અત્યારે દાખલ કરેલ છે। હાલ જે પ્રમાણે આ ઘટના બની છે, આગ લાગવાની કોઈ ફાયર સેફ્ટી કે પછી પાણી ભરવા માટેની આટલી મોટી કંપની છે, કોઈ વ્યવસ્થા જોવા મળે છે? કંપનીમાં અત્યારે તો હાલમાં તો અમને જોવા નથી મળી। પાણી ભરવા માટે અમે અમૂલ ચોકલેટ પ્લાન્ટની મેં હાલમાં જઈ રહ્યા છીએ।